ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા પાણીના મુદ્દે મંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતાએ સમીક્ષા બેઠક મળી। ભાવનગર જિલ્લામાં અતિવૃષ્ટિ વરસાદ પડવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાને લઈ કલેક્ટર કચેરી ખાતે મંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતાએ સમીક્ષા બેઠક મળી હતી। આ બેઠકમાં પાણીના નિકાલ અંગેની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર જમીનોનો ઉપયોગ કરનાર વિરુદ્ધ પણ પગલાં લેવાનું બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું। આજે જો માનનીય નીમુબેન બામણિયા મેડમની અધ્યક્ષતામાં અને સાથે જે પાળિયાદ, દેવળિયા, સનેસ, સવાઈનગર, માઢિયા, રાજગઢ અને મીઠાપર ગામ જે આપણા ભાવનગર જિલ્લાના છે અને ભાળ વિસ્તારમાં છે, આ લોકોના જે પ્રતિનિધિ હતા એની હાજરીમાં એસડીએમ મામલતદારની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી। અને એક તો એમાં જે મઢુલી ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જૂનો એક સ્ટેટ હાઈવેનો એક નાનકડો પેચ છે એ કાઢવામાં આવશે। પછી જો કેરી વેગડ જે નદી છે, કેરી અને વેગડ નદીઓ જે છે સણેસ બાજુમાં, તો ત્યાં એની સફાઈ અને નેશનલ હાઈવેના નીચેનો જો બોક્સ નાળો છે એની સફાઈ કરવામાં આવશે। ત્રીજું જે છે કે જેટલા પણ સોલ્ટ પાન જેટલા પણ છે એને જે પરવાનગી આપેલી છે, તો જે નિયમ જે કન્ડિશન છે એના આધારે ચાલે છે કે એનો વધારે જગ્યા ઉપર કબજો છે કે જે 150 મીટર વચ્ચે જે છોડવાની જોગવાઈ હોય છે આનું પાલન થાય છે કે નથી થતું આ જોવાનું છે। અને ચોથું, વેળાવદરથી રાજગઢની વચ્ચે અલંગ નદી ઉપર જે કોઝવે છે એની હાઈટ વધારવાની છે। તો આ ચાર જો મુદ્દા છે, ચાર જે મેઇન ઇસ્યુ છે આ જોવામાં આવ્યા છે। અને અત્યારે મેડમની અધ્યક્ષતામાં, મેડમની આગેવાનીમાં ત્યાં સ્થળ મુલાકાત પણ કલાક પછી કરવામાં આવશે। તો આપણે જે પણ સમસ્યા છે એનો 100% ચોક્કસ એટલે કે નિકાલ થઈ જશે। સમસ્યા છેલ્લા 2 વરસાદ પડ્યો ત્યારથી ઉપરવાસમાં ગઢડામાંથી વરસાદ પડ્યો, આટલી બધી નદીઓના પાણી આવે છે, આમ છતાં જે તંત્રએ, દાખલા તરીકે તંત્રને ખબર જ છે કે આ જે સોલ્ટવાળા જે અગર છે તેમના અસહ્ય દબાણો છે અને એ હટાવવામાં જે તંત્રે 2 મહિના પહેલા કામગીરી કરવી જોઈએ એ અત્યારે 2 દિવસ પછી કરી છે। આપણે બધાને ખબર છે કે ભાઈ ભાવનગરમાં જેટલો વરસાદ આ 2 દિવસમાં થયો છે એટલો ક્યારેક નથી પડ્યો, અને લગભગ 12 થી 13, 14, 15, 16 ઇંચ સુધી વરસાદ એક દિવસમાં કે 2 દિવસમાં થયું છે। તો આપણા માટે પણ આ થોડીક નવી બાબત છે, છતાં પણ જેટલા પણ સોલ્ટવાળાનું જે દબાણ છે કે અથવા જે કન્ડિશનનું પાલન નથી કરતા એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। અને જે આરએનબી સ્ટેટ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ફોરેસ્ટ તરફથી જે કાર્યવાહી કરવાની છે અને નેશનલ હાઈવે તરફથી જે કાર્યવાહી કરવાની છે આ પણ એટલે કે થઈ જશે। તો આપણે આ ફરીથી સમસ્યાનું એટલે કે નહીં આવશે, એનું સમાધાન થઈ જશે। ગામમાં જ્યારે તારાજી સર્જાય છે ત્યાર પછી તંત્ર શું કામ જાગે છે? અગાઉ કેમ કોઈ પ્લાનિંગ નથી કરતું? પ્રી મોન્સૂનની આપણે મીટિંગ પણ કરી હતી, એમાં પણ સૂચના આપવામાં આવેલ છે, પરંતુ શું હોય છે કે દર વર્ષે મને એવું પણ લાગે છે કે અમુક વસ્તુ નવી પણ એટલે કે જાણવા પણ મળે છે। દાખલા તરીકે કે આ જો સ્ટેટ હાઈવેનું પેચ છે તો આ જે કે કાઢી શકતા હતા પહેલા પણ આપણે કોઈ ઇસ્યુ નથી, આજે 1-2 દિવસમાં કાઢી જશે તો એનો તો નિકાલ શું છે કે સોલ્યુશન આવી જશે। દરેક ગામના આગેવાનો દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે આ માનવ સર્જિત પૂર છે, ગામો અંદર સાહેબ બધા જ ગામોની અંદર ગોઠણ સુધી પાણી ભરાયા છે। તંત્ર જ્યારે આ પરિસ્થિતિ જોવે છે પછી જાગે છે તો એની પહેલા આયોજન તો થવું જોઈએ। પ્રી મોન્સૂનની 1 મહિના અગાઉ સાહેબ પ્રી મોન્સૂનની પણ મીટિંગ થઈ છે, અને જ્યાં સુધી માનવ સર્જિત પૂરની વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે, કારણ કે જ્યારે પણ આજથી 20-30-40 વર્ષ પહેલાની વાત કરીએ, એકદમ નેચરલ વહેણ જ્યારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી, પરંતુ જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ, દાખલા તરીકે કે આ સોલ્ટવાળો પણ એક ઉદ્યોગ છે, એને પણ વિકસાવવો જરૂરી છે, પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ, આપણી જવાબદારી છે, તો આપણે કરી લઈએ। આ પણ એક કારણ હશે સમસ્યાનું, હું ના નથી પાડતો, લેકિન એની પણ DLR તરફથી, બાયસેક તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે। જે પણ વસ્તુ ગેરકાયદેસર તોડી દેવામાં આવશે,